વિસ્ફોટની નીતિ સામેના ખેડૂતોના આંદોલનના પડઘા જેતપરના ખેડૂતોના આંદોલનને ભારતીય કિસાન સંઘે ટેકો આપ્યો છે। ભારતીય કિસાન સંઘની સરકારની ચીમકી વિસ્ફોટની નીતિ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરાઈ છે। તેઓએ કહ્યું છે કે નવી પોલિસી નહીં આવે તો આંદોલનમાં ભારતીય કિસાન સંઘ પણ જોડાશે। ખેડૂતોના પ્રશ્ને સરકાર ગંભીર ન હોવાના આક્ષેપો પણ કિસાન સંઘે કર્યા। તેઓએ કહ્યું છે કે મંત્રીઓ પાસે ખેડૂતો માટે સમય નથી। ખેડૂતોના હિતમાં સ્પષ્ટ પોલિસી ઘડવાની માંગ કરાઈ છે। 14માંથી 8 માંગો સરકારે સ્વીકારી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। તો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। એટલે ભારતીય કિસાન સંઘે ત્વરિત આજે રાજ્ય સરકારના આપણા માધ્યમથી પત્રના દ્વારા પણ ભારતીય કિસાન સંઘ આજ જણાવવાનું છે કે વીજળીના થાંભલા માટે યોગ્ય નીતિની ત્વરિત જાહેરાત થાય અને જાહેરાત એવી હોય કે ખેડૂતો એના આવકારે। ગુજરાતનો ખેડૂત રોતો હોય, ગુજરાતનો ખેડૂત ઉપવાસ ઉપર બેસે, કદી ના ચાલે ભાઈ। આ સરદારનું ગુજરાત છે। સરદારના ગુજરાતમાં આ સ્થિતિ ચલાવી જ ના લેવાય। ભારતીય કિસાન સંઘ પણ આંદોલન કરી શકે એમ છે, પરંતુ ક્યાંક ખેડૂતો વેચાઈ જશે, ખેડૂતની અંદર ભાગલા પડી જશે। એના આધાર પર ભારતીય કિસાન સંઘ આજે સરકારની ચેતવણી રૂપે કહે છે કે ત્વરિત નિર્ણય લાવો, અન્યથા ખેડૂત ખેતરમાંથી રોડ ઉપર આવશે ત્યારે સમસ્યા જુદી હશે।